जो एनडीए के साथी स्वागत करना चाहते हैं वो आगे आ सकते हैं और बाकी भी जो फिर पार्टी के वरिष्ठ नेता भी स्वागत करना चाहते हैं वो आगे आ सकते हैं। एनडीए के वरिष्ठ नेता राष्ट्रपति भवन की ओर भी इसके बाद जाएंगे। तो एनडीए के साथी तमिलनाडु देवनाथ, हाँ जाओ जाओ। તો નરેન્દ્ર મોદીની એનડીએ સંસદીય દળના નેતા તરીકે પસંદગી થઈ ચૂકી છે અને તેમનું આજના દિવસનું આ સંબોધન ખૂબ મહત્વપૂર્ણ રહ્યું છે। એનડીએને એક મજબૂત સરકાર ગણાવી છે અને સાથે સાથે એનડીએની એક નવી વ્યાખ્યા પણ નરેન્દ્ર મોદીએ આપી છે। તેમણે કહ્યું કે એન એટલે ન્યૂ ઇન્ડિયા, ડી એટલે ડેવલપ ઇન્ડિયા અને એ એટલે ઇન્સ્પિરેશન ઓફ ઇન્ડિયા। એટલે આ એનડીએની એક નવી વ્યાખ્યા વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ આપી છે અને હવે સતત ત્રીજી વખત તેઓ મોદી સરકાર બનાવવા જઈ રહ્યા છે। 3.0ની સરકાર હવે બનશે। નીતિશ અને નાયડુ મોદી પર પણ ઓળઘોળ થયા હતા। એ તમામ આજે આ દ્રશ્યો ટીવી9ની સ્ક્રીન પર આપણે જોયા હતા। તમામ એ નેતાઓના ભાષણો પણ સાંભળ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ એ ભાષણ કે જ્યાં તેમણે અત્યાર સુધીના જે વિકાસના કામો કર્યા છે એનો ઉલ્લેખ કર્યો છે અને આગળ પણ તેમની કામને લઈને શું પ્રાયોરિટીઝ છે, કેવી રીતે હવે આ એનડીએ આખું જે ગઠબંધન છે, આખું જે ઘટક દળ છે કેવી રીતે કામ કરશે। સૌથી મહત્વપૂર્ણ બાબત તેમણે કહી છે કે જ્યારે પણ કોઈ પણ મહત્વનું કામ થતું હોય એમાં વિશ્વાસ ખૂબ જરૂરી હોય છે। એટલે એનડીએ પર વિશ્વાસ મૂકવાની પણ તેમણે વાત કરી છે અને સાથે સાથે અત્યારે જે નાના નાના ઘટક દળો આમાં જોડાયા છે એ તમામ દળ ભેગા મળીને એક મજબૂત એનડીએ બની છે અને આગળ આ તમામ લોકો સાથે મળીને કામ કરશે। તમામ બાબતોનો ઉલ્લેખ તેમણે પોતાના સંબોધનમાં કર્યો છે અને અત્યારે સીધા જ આ દ્રશ્યો સંસદની સેન્ટ્રલ હોલના છે કે જ્યાં વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના સંબોધન બાદ તમામ જે એનડીએના નેતાઓ છે તેમને આવકારી રહ્યા છે, તેમનું સન્માન કરી રહ્યા છે, તેમને મળી રહ્યા છે। એટલે આજનો આ દિવસ ખૂબ મહત્વપૂર્ણ બન્યો છે। એનડીએની આ બેઠક છે પૂર્ણ થઈ છે અને એનડીએ સંસદીય દળ તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવી છે। તમામ પક્ષોએ મોદીના નામની પસંદગી કરી છે। એનડીએના તમામ પક્ષ સામે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ પ્રસ્તાવ મૂક્યો હતો। વડાપ્રધાન મોદીએ એનડીએને સૌથી સફળ ગઠબંધન છે ગણાવ્યું છે અને સાથે સાથે હવે આગામી દિવસોનો જે તેમનો રોડમેપ તૈયાર થયો છે તમામ કામોમાં આ તમામ દળોનો સહયોગ પણ એટલો જરૂરી બની રહેશે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો।